ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં જ છો? ઋતિકા બેન સૂતી છે. ઋતિકા, કઈ ઋતિકા? ઋતુ, હઈ ઉભો થા. કઈ ઋતિકા? ઋતિકા, એ ઋતુ. મારા આ બેન તો હુતા છે. જો હુતા છે. ઊભી થા. બે એક આવી રીતના હોવે છે. ઊભી થા હવે. બધા વિડીયો જોવે એ કહે કે ઋતિકા બહુ મોડે લગી હોવે. 8 તો વાગ્યા. ઊભી થઈ જા. જો મારા આરતી બેન, અક્ષરાબેન બધા હુતા છે. જો કેમ કરે, જો વાંજરા રે મુસાફત કર્યા કે નહીં? વાંજરું જોઈ લો ને સર તમે, મગજની બાજુ બહુ સાર. ઋતિકા ઊભી થાય ને બેન. તો એ ઋતુ ઊભી થા ને. હજી પણ ઋતિકા હોતી છે. ઋતિકાનો કેટલા વાગે? કમસે કમ 9 વાગે જાગવાનું. બોલો, કેમ કે એનું કાંઈ કામ હોય નહીં. એવું છે કાંઈ. ફાઇનલી તમને કહેતા હતા કે ઋતિકા 9 વાગે જાગે. જો 9 વાગી ગયા છે ને જાગી ગઈ છે. કા ઋતિકા? તો આવું કેમ છે? ઋતિકા બેન જાગી ગઈ છે. કેમ કે આના ખબર છે 9 વાગે એટલે તરત ઉઠી જાય. કે 9 વાગે નહીં ઋતિકા? કેટલા વાગે તું જાય? 9 વાગે. હે? 9 વાગે. 9 વાગે જાગે કા? તો આમ તો હુવે બેન. કેમ કે પાછી મોડે લગી હુઈ રહે એટલે એને ક્યાંય કામે જવાનું ન હોય. કા નિશાળે જવાનું ન હોય. એવું છે કા ઋતિકા? હું એવું છે બેન. 9 વાગે જેવું ઉઠી જાય છે. 9 વાગ્યા સિવાય ઉઠે નહીં. હા, કેમ કે આ થોડીક અક્ષરના નિશાળે મૂકવા છે ને, આજે માસ્તરે એને કીધું કે ભાઈ વહેલા આવજો તમે. હું કામ કોને ખબર, પણ છોકરાને બધાને આજે વહેલા ચેડા રમાડવાના હોય. એવું બધું કાંક હોય. અક્ષરાબેનને નિશાળે મૂકવા જાવ અમે, ને પછી અમે સીધા થોડુંક કામ છે એટલે તળાવ જવાના છે. તારું તો આપણે તળાવ જવાનું છે ને બાપ દીકરી? બોલે એવું કાંક છે. અમારે ઋતિકા બેન પણ મસ્ત મજાના તૈયાર થઈને હોઈ ગયા છે કે નહીં? આન પાડો. હા, એવું છે. ઋતિકા બેન કાંક લખવા મળ્યા છે. હું લખવા મળી ઋતિકા? મહેંદી પાડો. હે? મહેંદી પાડો. મહેંદી પાડ્યો? હા. જો આરતી કાંક ટીવી જો. આરતી શું કર? ટીવી જોવું. ટીવી જોવું. ટીવી જો ઋતિકા બેન. મેં બધું કામ પતાવી નાખ્યું એટલે હવે કઈ તો જો બિરયાની નથી બનાવવાની તારે? અકની બિરયાની બનાવવાની. અકની બનાવતા નથી ફાવતું? હે ઋતિકા, તને ફાવે છે? જો આવો અમારો મસાલો છે. મસાલો છે. હવે અકની બનાવવાનું છે. અમારા ઋતિકા બેન ને બહુ ભાવે છે. એવું છે. હે ૃતિકા? ઋતિકા બેન ને બહુ ભાવે. જો કલર લાગી ગયો. કેનો કલર લાગી ગયો? હે ઋતિકા? મહેંદીનો. મહેંદી કહેવાય? તો શું કહેવાય? હે? તો શું કહેવાય? કઈ શું કહે? કઈ ન કરતી. આયા મેં મહેંદી પાડી. હા, એ કેવી છે? મસ્ત ની. ઉભારી જાઓ, ખડી આવી. તો ઋતિકા બેન ભાઈ જાય પણ હાથ ધોઈને આવી ગયા છે. કા ઋતિકા? આ રીતના કંઈક વઘાર કરે છે. હે? હા. ફોન ન ફાટે. ઋતિકા બેન બીવે બહુ કે વઘાર કરે કે નહીં? તો કે ફોન ફાટજે. એમ કઈ ફોન ફાટે કોઈ દી? પેલા બલક ઉતારતા હતા તો આરતી પણ આરતી છે. આરતી બેન મારી એ અક્ષુ બહુ ના આવતી. અક્ષુ કેમ કે નિશા ગયેલી
છે તો ઓલા પર એન્ડ તમને ગ્લુડિયા બતાવ અમે રમાડા હતા કાલ ગોપાલ દાદાની આવ્યા હતા તે પછી જો ઓલો ઠાળ્યું દેખાય ને એ ના હતા તે પછી છે ને અમે કહેતા હતા કે ગોપાલ દાદા અમને લઈ જા પણ કોઈ લઈ ગયું નહીં પછી અમને ગોપાલ દાદા લઈ ગયા તે અમે કહેવી કે ગોપાલ દાદા લઈ જા ને તો એ લઈ ગયા હતા ને અમે ગ્લુડિયા કેટલાક મસ્તી ના હતા એ કાંઈ ટીમ કરते ને ये ગ્લુડિયા હતા બધા એક મારું કાળું હતું કાળું ન હોય ગ્લુડિયું તમને ખબર હશે તો હું અમારી મહેંદી આખડે બતાવું કેવી છે કોમેન્ટમાં કરજો કાંઈ પૂરો કરી દેવી છે લાઈક શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટમાં ભૂલતા નહીં અને આ વિડીયો એની પૂરો કરી દેવી ગામડા આવે છે ત્યાં ઘડી ઘડી બનાવે ઓકે છે કાંઈ ખબર નહીં હવે ઋતિકા વટકી હોય તો એટલે પૂરું તરત કહી દેતા ઊની બનાવું મને ભાત ખવડાવતો બનાવું એ ઋતિકાનું કાંઈ નક્કી તો નહીં અમારા આરતીબેન પણ કપડાં જાજા જોઈ નાખ્યા છે અમારા આરતીબેન પણ એટલા બધા કપડાં ધોઈ નાખ્યા કા આરતી હા જો હવે આમ ટપ ઉસકાઈને જાય છે કાંક કેન પા મીકોન છે જો એવું કાંક છે અહીંયા કપડાં લઈ લેવી એક બાજુ હવે બધા આરતી બેન જ ધોયા કા આરતી આરતીને ઘરનું ઘણું ખરું કામ આવડી ગયું છે હા રાંધતા શેકતા આવડે એવું છે કંઈક આપણે પણ નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા કેમ કે આરતીબેન કપડાં ધોવા વાળી હોય એટલે આપણે કઈ શીંખ્યા હોય નહીં આ કપડાં પણ આરતીએ ધોયા કા આરતી હા બે જોડમાં મમ્મીના કપડા ને ઋતિકાના ને એના તો ઈ ઋતિકા દરરોજ કાઢે કપડા ઋતિકાનું તમને ખબર ને એને બ્લોગ બનાવે એને કાંઈ તૈયાર થવા જોઈએ હા હા એને કાયમ દરરોજ નાઈને કપડા કાઢીને તૈયાર થઈને બ્લોગ બનાવે હા હા એવું કાંક છે એમ કાંઈ નક્કી જ ન હોય આજે કાંઈ વરસાદ આવે કે ન આવે એનું કાંઈ નક્કી નહીં વાદળા બહુ છે નહીં કોક છે કાંઈ નક્કી નહીં વાદળ ઘડીકમાં આવી જાય તો અમારે ઓલા દાદા છે એનું મને ઈ બીક લાગે છે વરસાદ ન આવે નકર બધી મારી મહેનત પાણી હે મને ઈ બીક લાગે વરસાદ ન આવે નકર બધી કપડાની મહેનત મારી પાણીમાં જશે વિનાથી હા વરસાદ આવ્યો તો પલળી જાય પછી કોઈ વાતે ફૂકાય હા એવું કાંક છે આરતીબેનને કાંઈક બીક લાગે છે તો ભાઈ વરસાદ ન આવે તો સારું ન કરે બધા કપડાં ભીના થઈ જાય બીજી વાર ધોવા પડે કે ન ધોવા પડે આરતી વાત પડે છે ને પછી એવું છે આપણે એક કામ કર્યું જોવી ઋતિકા શું કરે છે જો ઋતિકા કા ઋતિકા શું કરે હરરમાં દેખમ છે આપણે મારું આરતી કાઢતો છે મારા પપ્પાને આજ બનાવવાના છે હું ને મારી બેન બનાવવાના છે તો પણ આગળ મારી બેન કપડાં હુકવીને આવશે તો ઘડીકથી હું બનાવી પછી એ મારી બેન બનાવશે પછી જવા કંઈક વિડીયો હું જોતી હતી વિડીયો પછી ખાઈને તૈયાર થઈ છે સવારમાં હું નાઈ આવી હતી લઈને ખીતી ને તે મારી બેન કે નહીં યાર તે છે ને એ ઠાંડા કરતી હતી હા નહીં કાંઈ નું નહીં તે છે ને તે મારી બેને કીધું તું કે તું છે ને આજ મારા પપ્પા નહીં ઉતારે આપણે બે ઉતારશું તે છે ને હંડાવા આપણે ઓલા આરતીબેન પાસે આવી અને આ પાછા ઋતિકાના છે એટલે એટલાક બધા તો કપડા એટલાક બધા હંડાવા આપણે આવી અમે તમને કેટલા કપડા હે ભાઈ તમારા ન હોય તો પછી કોણ આવે મને થાય એવા મારા આપણને
કીધું છે કે આપણે બેને બ્લોગ ઉતારવાનો છે. તું ઉતારા કર બ્લોગ. લે તને તો શેના હતી લાગે હું ઉતારી નહીં ટીવી બંધ થઈ જશે. હવે આપણે જોઈ થોડું ઘણું તો આપણે જોવું પડે ને હવે તમને ખબર છે. એવું કાંઈક છે ઘડીક બીજાવી હું મારા પપ્પાના ને એના વિડીયો જોતી હતી તે હું કહું કે મસ્તીના બન્યા છે બના મસ્તીના બનાય તો મસ્તીનો નહીં કહેવાય. હા તને ખબર છે આજે બિરયાની બનાવી હતી પપ્પા નાની નાની. મારા પપ્પા ઓલા પર ઊભા હતા વહી ગયા. હવે મને આવડું હશે ને આવાને બહુ ગીત ગમે. અમે આગળ તમને ગુલુડિયા બતાડ્યા છે તો પણ હશે ને એ ગુલુડિયા અમે જાવું ને ના તો ઈના હશે ને ઈના અમે જાવું ને તારે અમે તમને દેખાડશું અને જવા આવ કઈક છે. મેં દેખાડી તું વેન્ડો હોતા હોતા જો પેલું લાવ ऐसा पानी पाना पड़ा. कैसा लगा मेरा मजाक? એવું કઈ ગીત છે હવે મેં જોઈ રહી છું અને જવા આવું કંઈક છે. હવે બધું અમે જોયા રાખવું ટીવીમાં. હવે આરતી બેન આપી દેવી બ્લોક. ના ના એને ના પછી હું ઉતારું ને. આરતી બોલ. આઈ સોને હું ટ્રાય કરું. આઈ જાઉં તું હે તમારી માથે ટીપા પડ્યા હતા. હવે હેન્ડ ફાઇનલી હવે આપણે જોઈ લેવી સોલર પ્લેટ ઉપર કેટલો કચરો છે. ન હોય તો આપણે સાફ કરવી છે. જોવા માટે તો એવા અમારી સોલર પ્લેટ છે કે એની ઉપર જોઈ લેવી કેટલો કચરો છે કે નહીં. ધૂળ હોય તો સાફ કરવી પડશે. કારો તીકા ના બહુ ધૂળ છે નહીં, હાવ સાફ જ છે. તો મીઠી કઈ છે નહીં એમાં, હવે સાફ કરવી પડે તેવું છે કા. હાલો આપણી સોલર પ્લેટ છે સાફ, એટલે હવે કાંઈ કરવું પડે એમ છે નહીં. જુઓ એવું કાંક છે. બ્લોક બનાવ્યો તો તમને તો ખબર જ છે કેવો મસ્તીનો બનાવ્યો હતો ઋતિકાએ બ્લોક. એવું છે હવે ઋતિકાબેન કાંઈક ગાંડાયું કાઢતી હતી. ઋતિકાબેનને જે વેન હતું એ આપણે લાવી દીધું. એ હું લાવી દીધું તમને બતાવું. એને બહુ ભાવતી ચીજ છે, એના ભાવે બહુ. ઋતિકા જો એક છે ને, હું કહું ને ઋતિકાબેનને બહુ ભાવે છે. એ શું વસ્તુ ખબર છે? એની ભાવતી ચીજ છે, બતાવી દઉં. જો હું તને બહુ ભાવે મેંગી બતાય, મેંગી બતાય. હા ચીઝ બટર વાલી મેંગી એમ કહેવાય કા. પાણી ભરતા ટીપણામાંથી. હવે પાણી ભરેલા છે. લે બેટી લ્યો જો ઋતિકાબેન નો હાથ નો આંબે તો આ ભરેલું છે, છે ગાતું ભરેલું છે. તો ખાતા છે આલે. રોટલા ઉપર પાણી જલવતું. મેંગી ને બધું રહે. હવે જવાવું કંઈક થઈ ગયું. હવે અમે મેંગીનો ચેલેન્જ રાખ્યો છે, કોણ વધુ ખાય ને કોણ નહીં ખાય એને નોટ આપવાની એવું રાખ્યું છે. એમ નહીં, આમ કંઈક અલગ જ તે રાખશું અમે. પણ હવે ઈ ખાવી તારે ખબર પડે ને. તો હવે મારું ટીવીમાં થશે, તમારું મારી હમું થશે.
નહીં એવું કાંઈક છે. અક્ષયબેનની શાળા ગયેલી છે એની હાટુ અમે એક મેંગી રાખેલી છે. હજુ આરતી બેન મેંગી બનાવીને સહેલું કરી દીધું છે. પણ એટલે એવામાં મેંગીના સેલે ન થાય. તો કેટલા કહેવામાં? જો હું તમને કહું, આમ 3 મેંગીના પડીકા હતા. 3 મેંગીના પડીકામાં કઈ થોડો સેલેન્સ થાય. હવે મારે કેટલી રાખવી, ઋતિકાને મારે કેટલી દેવી? મારે નો જાજી લઈ લેવાય, ઋતિકાને ઓછી નો દેવાય. તો પછી ઋતિકાને એમ થાય કે આરતી વધારે લઈ લે ને મને ઓછી આપે, એટલે મારે ઋતિકાને નો એટલે હું એને એમ કહું છું આપણે ચેલેન્જ ન કરવા. વધારે ઓછું આવે પડતું તો તને પછી એમ થાય જો આરતી મને ભાઈબંધ હમણાં કાંઈ ન થાય, કાંઈ ન થાય તમે ખબર પડે તો બરાબર છે. તો આપણે ખાલી એક ચેલેન્જ કરવી છે. આમાં 5 સ્ટેપનું તો પૂરું કરતે, પૂરું ન કરતે. જો તો કેવી છે આવડ્યા. મેંગી ખાવી હોય તો વહી આવી હો કહો તો. કા કા હા હા પાડ હા ના પાડ ના હું કરી પાડી. તો તને હું ન ગમતે? મેંગી ખાવી કોને ન ગમે? ઠીક કેવું છે મને એમ કે નહીં ખાતે. ઈ પાસે બનાવવાની મહેનત ઋતિકાની નહીં હો, હું બનાવી દઉં અને હે ઋતિકા ગાઈસ હું હજી નાની ન મને આવડે તો હું બનાવું ને. આરતી હા. તમે પછી જે સા મીજે મારા પાપા આવી આવે છે જઈ એક બોડે કરે છે. પંખાને બેન કાઢી ખોટું લાઈટ બિલ કા આપણે લાઈટ બિલ તો નથી આવતું. કેમ કે લાઈટ બિલ આવે ને કેમ કે સોલર ને એવું ફિટિંગ છે અમારે. એટલે જો આવી કાંઈક બેટરી નાખેલી છે, તો આ મોટી બેટરી નાખેલી છે ને બેટરી છે આ અમારું ઇન્વર્ટર છે. બે જો અત્યારે આ બધી તળી ધૂપ નીકળે કે નહીં એટલે હાલે. એવું કાંઈ આપણે લાઈટ બિલની કાંઈ ચિંતા નહીં. પણ હવે આપણે હેનો ચાલે આ મેંગી પપ્પા તને પડી કેમ સેલેન્સ થાય એક પડી ત્રણમાંનો તમે ખાય બધું. ફાઇનલી જો ઋતિકાબેને કચરો નાખી દીધો છે. એ મેં ન નાખ્યો. તો યા ઓલી એને નાખ્યો. શું કહેશો બોલ. ફાઇનલી પરવીન કાકા બે કાર્બેટર સાફ કરવાનું કામકાજ ચાલુ કર્યું છે. હા પરવીન કાકા કચરો હતો કે અમારે ઋતિકાબેન પણ જોવા મળી. જો કાકા આમ ટીવીમાં જોવે છે બધી ને વાગી ગયા છે 10 વાગવા આવ્યા છે. એવું છે કે અક્ષરા આ વિડીયો કાકાએ પૂરો કરવાનો છે અમારો. હા અક્ષરા જો અમારે ઋતિકાબેન પણ છે. એ કંઈક રિહાઈ ગયેલા છે ભાઈ. ઋતિકાબેન નહીં બોલે. ઋતિકા બોલ ને કાંક. હે કે ને કાંક કેમ એ કાંક રિહાઈ ગયેલા છે એટલે એ કાંઈ નહીં બોલે. એ કાંઈ બોલશે નહીં. કેમ કે હું ખીજાણો કે નહીં એટલે થોડાક રિહાઈ ગયેલા છે. આ વિડીયો કાંક અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય માતાજી.